ઘણી વાર છે ને આપણને ઘણા આપણા ફ્રેન્ડ્સ હોય છે, કોઈ બી જાણીતી વ્યક્તિ છે, ફેમિલી મેમ્બર્સ છે, તો આપણને અમુક ટાઈમે છે ને એ લોકો રીલ્સ આપણને સેન્ડ કરે છે. એ રીલ્સ અલગ અલગ ટાઈપની હોય છે, ભક્તિની બી હોય છે, કોમેડી રીલ્સ હોય છે. તો અલગ અલગ ટાઈપની રીલ્સ આપણને મોકલે છે, પણ આપણે એમને શું કરવું જોઈએ કે આપણે એમને સામે રિપ્લાય આપવો જોઈએ. ઘણા લોકો શું કરે છે કે આપણે એમને રીલ્સ મોકલીએ છીએ તો એ લોકોને એમ લાગે છે કે ઠીક है ना, अभी रोज भेज रहा है, वो तो भेजते रहता है. તો એવું નથી હોતું. જ્યારે રીલ્સ જોતો હોય છે અને ત્યારે એના માઇન્ડમાં તમે ચાલતા હો છો, કેમ બાકી તો એના ફોનમાં તો 1000 નંબર છે, પણ એ સિલેક્ટેડ 4 થી 5 લોકોને રીલ્સ મોકલે છે, કારણ કે એના જીવન તમે જોડેલા હો છો. એને એમ લાગે છે કે આ રીલ્સ કોમેડી છે, હું એને સેન્ડ કરીશ તો કદાચ તમારા મોઢે સ્મિત આવી જશે. એ પોતે તો હસે છે પણ તમને બી હસાવવા માગે છે. માટે જ્યારે બી તમારા મોબાઈલમાં કે મેસેજ, વોટ્સઅપ મેસેજ કે રીલ્સમાં, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર આવા કોઈ મેસેજ આવે જે તમને મોકલે છે, તો એમ બી સમજો કે ફ્રી બેઠો છે એટલે એને તમને મોકલી દે. નહીં, એને પણ કામ છે, પણ એ જ્યારે મોકલે છે ત્યારે તમને યાદ કરતો હોય છે, એના મગજમાં તમે ચાલો છો. માટે જરૂરથી આવા લોકોને સાચવીને રાખો જે તમને યાદ કરે છે, અને મિત્રતા એમની જાળવી રાખો, અને રિપ્લાય આપવાનું ભૂલશો નહીં. જય માતાજી.